નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જૂના બસ સ્ટેન્ડ નજીક હિતેશભાઈ હિમુભાઈ સુરેલા પર 5 થી 6 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં 5 થી 6 લોકો લાકડી અને સરી વડે યુવક પર હુમલો કરતા નજરે પડી રહ્યા છે। હત્યા સમયે બજારમાં અનેક લોકોની હાજરી હુમલાખોરોએ બેખોફ હુમલો કરતા નજરે પડ્યા છે, પરંતુ કોઈ પણ તે લોકોને અટકાવવાનો પ્રયાસ કરી નથી રહ્યા તેવું વિડીયોમાં જોઈને લાગી રહ્યું છે। તો આ અંગે મળતી વિગતો પ્રમાણે આ લોહાડ ખેલ અંગત અદાવતમાં ખેલાયો હોવાનું બહાર આવ્યું છે। 5 થી 6 અજાણ્યા શખ્સોએ સરી અને લાકડી વડે હુમલો કરી ગણતરીની જ મિનિટોમાં યુવાનની કર્ણપીક હત્યા નિપજાવીને ફરાર થઈ ગયા હતા। લીંબડીના લિયાદના ગામના હિતેશભાઈ હિમુભાઈ સુરેલા પરિવારના અન્ય 2 સભ્યો સાથે લીંબડીમાં પતંગ અને દોરીની ખરીદી કરવા આવ્યા હતા। તે સમયે હુમલાખોરોએ હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે। હુમલામાં અન્ય એક યુવાનને પણ સરી વાગી જતા ઈજાગ્રસ્ત થયો છે। મૃતક યુવાનના પરિવારની યુવતીએ લિયાદ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતે ઝઘડા થતા હોય તેના બંદૂક બાબતે હુમલો કર્યાની આશંકા સેવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।